ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી ના જ હોવી જોઈએ, પરંતુ સમયની સાથે આ છૂટ આપી એ થોડી ઘણી વ્યાજબી છે. સરકારનો આ નિર્ણય યોગ્ય નથી. અત્યારે રાત્રે જે બેનો દીકરીઓ શાંતિથી જઈ શકે, આ કરી શકે છે, એ સેફ ના રહી શકે. આ નિર્ણય એ રીતે લેવો જોઈએ કે જે પરમિટવાળા હોય એને જ પ્રોવાઈડ કરવો જોઈએ સરકારે. ગેરફાયદો તો મેડમ કેવું છે કે જે સ્ટેટમાં લીકર પરમિટ છે તો ત્યાં અત્યારે કોઈ ગેરફાયદા એવી રીતે દેખાઈ નહીં રહ્યું છે, તો ગુજરાતમાં જ કેમ ગેરફાયદા થશે? નહીં થાય ને એ રીતે. દિલ્હીની સરકારની અંદરમાં તમે જુઓ, જીએસટીની અંદરમાં લીકરના કારણે હે ને 25 to 30% ગ્રોથ થઈ ગયો છે. તો એ વસ્તુ સેમ એઝ ઇટ ઇઝ ગુજરાતની અંદરમાં એ પૈસા આવે તો એનાથી ગુજરાતનો ગ્રોથ ડેફિનેટલી આટલું થયું છે તો એનાથી વધારે જ થવાનું. તે ખોટી વસ્તુ છે. દારૂબંધી હોવી જ જોઈએ ગુજરાતની અંદર. તમે આજે સાંજે જઈને જુઓ કેટલા એવા એરિયા છે અમદાવાદના જ્યાં ઓલરેડી ખુલ્લેઆમ વેચાય છે અને લોકો પીવે છે. અત્યારે જે જગ્યા આપી છે ઇનફ છે, બાકી જગ્યા આપીને વધારે અને પેલું કરવું એ યોગ્ય નથી. બંધ કરતા દારૂની જરૂર જ નથી. દૂર દૂરથી લોકો ગાંધીનગરમાં ભણવા માટે આવે છે અને બાજુમાં જ ગિફ્ટ સિટીમાં દારૂ મળે તો લોકોને તો મજા પડી જાય. કરપ્શન વધી શકે, પણ આમ તો ફાઇનલી વિચારીએ તો દારૂની પરમિશન ના આપે તો જે પહેલેથી બધા રાજ્યો કરતાં આપણું ગુજરાતમાં જે કહેવાય છે કે ગુજરાતમાં દારૂ નહીં મળે. નમસ્કાર. ગઈકાલથી તમે એક સમાચાર હેડલાઇન પર અને ટીવીમાં સતત સાંભળતા હશો કે ગિફ્ટ સિટીમાં જે દારૂ છે એ ખુલ્લામાં તમે પી શકશો. એટલે કઈ રીતના પી શકશો? તો તમે માત્ર વાઇન એન્ડ ડાઇન કરી શકશો. ત્યાં બેસી અને હોટલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ છે એમાં તમે પી શકો છો ત્યાં, અને ત્યાંના જે લોકો હશે ત્યાં હાજર જ હશે. ઘણા બધા લોકોએ આના પર વિપક્ષોએ પ્રહાર કર્યા છે કે આ નિર્ણય ખોટો લેવામાં આવ્યો છે, સરકારે આ ન કરવું જોઈએ. પાછળના બહાણેથી દારૂબંધીના રાજ્યમાં એ લોકો દારૂ ઘુસાડવા માંગે છે. ઘણા બધા લોકોએ એને પોઝિટિવ પણ લીધું છે કે આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ વધશે, આપણા અહીંયા રાજ્યમાં ગાંધીનગરમાં જેટલા પણ લોકો આવે છે ઇન્વેસ્ટર વધારે આવશે. ગિફ્ટ સિટીમાં જે પ્રોગ્રામ થાય છે ત્યાં ફોરેનથી આવતા ડેલિગેટ્સને દારૂ મળશે અને એ ફાયદો કરાવશે. લોકો સાથે વાતચીત કરવી છે. આમ તો ગઈકાલથી મીમ્સ ને બધું પણ બની રહ્યું છે કે ગુજરાતના લોકો ખુશ થઈ રહ્યા છે કે હવે આબુ ને બધે નહીં જવું પડે, માત્ર ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જવું પડશે. પણ અમે અહીંયા લોકોને પૂછીશું, પબ્લિકની જમાવટ કરીશું, એમને શું લાગે છે કે આ નિર્ણય સરકારનો યોગ્ય છે કે અયોગ્ય? તમને બધાને ખબર છે કે કાલે સરકારે એક મોટો નિર્ણય લીધો કે ગિફ્ટ સિટીમાં જે વાઇન એન્ડ ડાઇન છે એની સુવિધા મળશે. તો તમે આને કઈ રીતના જોવો છો કે ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાવું જોઈએ કે પીવાવું જોઈએ? શું લાગે તમને? ના વેચાવું જોઈએ. સરકારે આ નિર્ણય એટલે લીધો છે કારણ કે ત્યાં ફોરેન ઇન્વેસ્ટર ને ત્યાં વાઇબ્રન્ટ ગુજરાત ને બધું થતું હોય છે, તો ફોરેનથી જે લોકો આવે એને સુવિધા મળે. તો પણ ના જ મળવું જોઈએ. આમાં તો કોઈ કહી શકે નહીં, મળવું તો ના જ જોવો. ગુજરાતમાં તો પહેલાથી બંધ હતું તો બી અત્યારે બી બંધ જવું જોઈએ. બંધ કરતા દારૂની જરૂર જ નથી. આમ તો ના જ મળવું જોઈએ, કેમ કે પહેલાંથી રૂલ્સ એવો લાયા નતા, પછી અત્યારે એકદમ રૂલ્સ લાયા એટલે આમ તો ખોટો નિર્ણય છે. કેમ કે અહીંયા આપણે પહેલાંથી ગાંધીજીના છીએ અને આપણે એ પ્રમાણે આપણે ફોલો કરીએ છીએ, તો આમ તો ના જ મળવું જોઈએ દારૂ તો. પછી દારૂબંધીમાં સૌથી વધારે દારૂ તો ગુજરાતમાં જ વેચાય છે. વાત સાચી છે. એટલે હું તો એમ કહું છું, જે નિર્ણય લાયા છે ને આમ આપણે જે 100%માંથી 30% સાચું છે, 70% ખોટું છે, 30% આમ એ બધું વસ્તુ બી સાચું છે કે ગિફ્ટ સિટીમાં કેવું છે કે ફોરેનરો આવશે અને એ બધું છે. એટલે એના માટે સરકારે જે નિર્ણય લીધો છે, હું એવું નહીં કહેતો કે ખોટું છે. 30% સાચું છે અને 70% ખોટું છે. સરકારનો નિર્ણય પ્રેક્ટિકલી જોઈએ તો ફોરેનના લોકો આવે ને એ લોકો માટે નોર્મલ છે, એટલે એ બરાબર છે. પણ ભાજપ બહુ પહેલાથી જ આનો વિરોધમાં છે. ભાજપ પહેલેથી એવું કહે કે ના, દારૂ તો નહીં જ આપણે ગુજરાતમાં ચલાવીએ. તો એને કઈ રીતના જોવો છો? પક્ષના રીતના. એમની સરકાર છે અત્યારે. એ તો હું કહી ના શકું, પણ મેં તમને જે કીધું એ ફોરેનરો માટે સાચો, એમ 30% સાચો નિર્ણય છે, 70% ખોટો છે. મારા રીતે એવું છે જવાબ. આ મેળા પેલા ભાઈ ફોરેનર માટે છૂટ આપી દો. ફોરેનર માટે અહીંયા માઉન્ટ આબુ, રાજસ્થાન છે, લોકો જઈ શકે છે ટ્રાવેલિંગ કરીને. એના માટે ગુજરાતમાં એક બાજુ બેટી બચાવો અભિયાનની વાત કરી રહ્યા છે અને આપણી બેટીઓ રાતે 2 વાગ્યા સુધી બહાર આવતી હોય અને ગિફ્ટ સિટી ગાંધીનગર તો આપણું એક અભિયાન જોઈ જો. આપણે ગાંધીનગર એક સિટી છે, અભ્યાસ માટે બહુ મોટી સિટી છે. બાજુમાં ગિફ્ટ સિટી છે 5 કિલોમીટરના અંતરમાં. તો ખોટી વસ્તુ છે. દારૂબંધી હોવી જ જોઈએ ગુજરાતની અંદર, કારણ કે બેટીઓ ભણવા માટે ત્યાં આવે છે ગાંધીનગર. દૂર દૂરથી લોકો ગાંધીનગરમાં ભણવા માટે આવે છે અને બાજુમાં જ ગિફ્ટ સિટીમાં દારૂ મળે તો લોકોને તો મજા પડી જાય, અને આ વ્યાજબી નથી. બીજા ઘણા બધા રાજ્યોમાં છૂટ છે પણ એવી કોઈ તકલીફ નહીં પડતી. તો ગુજરાતમાં જો છૂટ આપવામાં આવે તો શું તકલીફ થઈ શકે? મેં તમને કીધી ને તકલીફ તો, કે ગાંધીનગરમાં લોકો દૂર દૂરથી ભણવા આવે છે. નાના વિશ્વાસથી મા બાપ ગાંધીનગર સિટીમાં ભણવા મોકલે છે.
એ ભણવાની સાથે આપણે જોવું તો પડે ને કે દારૂ જો મળતો હોય ગુજરાતની અંદર ગાંધીનગરની 5 કિલોમીટરના અંતર ગિફ્ટ સિટીમાં, તો પછી લોકોનો વિશ્વાસ ઉઠી જાય. મા બાપને ભણવા માટે ગાંધીનગર, જે લોકો વિધાનસભા ગાંધીનગરની અંદર, બધી જગ્યાએ ગાંધીનગર એક આપણું રાજધાની છે. ખોટી વસ્તુ છે ને એ તો. આ નિર્ણય બાદ તમને એવું લાગે છે કરપ્શન પણ વધી શકે, કારણ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા લોકોને પોલીસ પકડશે પછી એ બધી જ લોકોને મોન્ટ જવું હોય, ગુજરાતના લોકો દારૂ પીવા માટે મોન્ટ જાય છે. એ મોન્ટ જવા માટે તો એમના માટે ઇઝી થઈ ગયું, એ લઈ લે ઓફિસ ગિફ્ટ સિટીમાં અને રેલમ છેલ કરે. ક્યાં જવાની જરૂર જ છે પછી તો? એટલે આ નિર્ણય ખોટો છે. ગુજરાતમાં દારૂ ના ગુજરાતમાં દારૂબંધી હોવી જ જોઈએ. એટલા માટે હોવી જોઈએ કે ગિફ્ટ સિટીમાં તો હોવી જ ના જોઈએ. ભલે ફોરેનના લોકો હોય, ફોરેનના લોકો પીવા માટે જઈ શકે છે. આ રાજસ્થાન છે, બોર્ડર છે, માઉન્ટ આબુ છે, આ બાજુ આપણે દીવ દમણ છે, બધી જગ્યાએ આપેલી છે ને છૂટ. ગુજરાતના 100 કિલોમીટરના અંતરમાં દારૂ મળે જ છે અને એવું નથી નહીં મળતો. એટલે આ નિર્ણય ખોટો છે. આપને શું લાગે છે આ નિર્ણયને તમે કઈ રીતના જોવો છો? આ યોગ્ય નિર્ણય છે, અયોગ્ય નિર્ણય? ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી ના જ હોવી જોઈએ, પરંતુ સમયની સાથે આ છૂટ આપી એ થોડી ઘણી વ્યાજબી છે. વ્યાજબી છે. અચ્છા, અને આના કારણે જે તકલીફો થશે, જેમ કે મેં કીધું કે પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં સૌથી વધારે પકડશે. જે પણ માણસ રસ્તા પર પકડાશે એવું કહેશે કે હું તો ગિફ્ટ સિટીમાંથી દારૂ પીને આવ્યો. પોલીસ ડિપાર્ટમેન્ટને તો અમે એ લોકો એમને આમ મળવાનું જ છે, પરંતુ જે છે અત્યારે એ થોડુંક 19-20 જેવું છે કે 50% લોકોને સંમત છે અને 50% સંમત નથી. અચ્છા, તમને એવું લાગે છે કે બીજા શહેરોમાં પણ એની છૂટ આપવી જોઈએ? ચોક્કસ આ રીતનું જો વિકાસ હોય તો આપવી જોઈએ. વેચાવું જોઈએ ગુજરાત? શ્યોર. આ નિર્ણય યોગ્ય છે સરકારનો કે યોગ્ય નથી? સરકારનો આ નિર્ણય યોગ્ય નથી, કારણ કે એક વસ્તુ છે કે ભારતના બંધારણમાં સમાન રાઇટ્સ એક છે. ભારતના બંધારણમાં અધર સ્ટેટ માટે દારૂ ઉપલબ્ધ છે અને ગુજરાત રાજ્ય માટે ઉપલબ્ધ નથી. બરાબર? મારું માનવું એક જ છે કે દરેક રાજ્યો માટે સમાન એક કાયદો હોવો જોઈએ અને મારું ના હોવું જોઈએ. ગુજરાત માટે ના હોવું જોઈએ. જેને બી બહાર જઈને એન્જોય કરવું હોય દારૂનું એ કરી શકે છે, પણ ગુજરાતમાં આના માટે ના જ હોવું જોઈએ, પ્રતિબંધ હોવો જોઈએ. અને કેમ એવું હોવું જોઈએ? કારણ કે ગાંધીનગર, અમદાવાદમાં લોકો દૂર દૂરથી અભ્યાસ માટે આવતું હોય છે, લેડીઝ આવતા હોય છે, નાની દીકરીઓ બી આવતી હોય છે અને તે લોકો એટલા માટે આવી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે અને સેફ માને છે ગુજરાતને, અને ગુજરાતમાં આ વસ્તુ ના હોવી જોઈએ. રાજસ્થાન ને બીજી બધી જગ્યાએ બી દારૂ છૂટી જ છે, ત્યાં ખુલ્લામાં મળે જ છે. ત્યાં એવા બધા કોઈ કેસ નથી, તો પછી શું વાંધો પડે? નહીં, ત્યાં હોય છે. આપણે ઘણી વખત જોઈએ છીએ ન્યૂઝ ચેનલ. ગુજરાતમાં બી છે? ગુજરાતમાં એટલું બધું નથી અને હું પર્ટિક્યુલર કોઈ પક્ષને અનુલક્ષીને કોઈને વાત કરવા માંગતો નથી, બટ ગુજરાતમાં એ બાબતે સેફ છે વધારે. ગુજરાત દારૂબંધી જોઈએ? હા, દારૂબંધી હોવી જોઈએ. કોઈ પણ શહેરમાં છૂટ ન હોવી જોઈએ. અને પછી પાછળથી જે બ્લેકમાં વેચતા હોય કે બુટલેગરો જે વેચતા હોય એનું શું? એના માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. બાકી દારૂ તો ખુલ્લામાં ના વેચાવો જોઈએ. તમને ખબર હોય તો ગઈકાલે એક નિર્ણય લેવાયો કે જેમાં ગિફ્ટ સિટીમાં હવેથી દારૂની છૂટ છે, એટલે મતલબ વાઇન એન્ડ ડાઇન, ત્યાં તમે રહી અને પી શકો છો દારૂ. તો તમને શું લાગે ગુજરાતમાં દારૂની છુટ્ટી હોવી જોઈએ કે નહીં? કારણ કે અત્યાર સુધી આપણે ગાંધીનું ગુજરાત અને ગાંધીના ગુજરાતમાં દારૂ ન વેચાવું જોઈએ કે ન પીવાવું જોઈએ એવી રીતના ચાલ્યા છે. આમ તો જે ગાંધીનું ગુજરાત છે એના ઉપર આપણે વાત કહી શકીએ કે દારૂની પરમિશન ના હોવી જોઈએ, પણ ગવર્મેન્ટને જે ગિફ્ટ સિટી પાછળનું જે છે કે હેતુ કે ફોરેન કન્ટ્રી જેવું સેટ કરવું છે ગિફ્ટ સિટીને ગુજરાતમાં, તો એના માટે દારૂની પરમિશન આપે તો વ્યાજબી લાગે છે અમને. બાકી આમ તો ના રાખે તો વધુ સારું રહે. એના ઘણા બધા ગેરફાયદા પણ છે, તો એ જોતા તમને શું લાગે? કારણ કે અમદાવાદ એકદમ નજીક છે, ગાંધીનગરમાં પણ ઘણા બધા લોકો, હવે કરપ્શન પણ આનાથી વધી શકે છે. કરપ્શન વધી શકે, પણ આમ તો ફાઇનલી વિચારીએ તો દારૂની પરમિશન ના આપે તો જે પહેલેથી બધા રાજ્યો કરતાં આપણું ગુજરાતમાં જે કહેવાય છે કે ગુજરાતમાં દારૂ નહીં મળે, એ રીતના નિર્ણય ઉપર આપણે નિર્ણય આપી શકીએ. દારૂ ના છૂટ આપે ગવર્મેન્ટ તો સારું રહેશે. ના છૂટ આપે? હા. અને છૂટ નહોતી તો પણ સૌથી વધારે તો ગુજરાતમાં જ વેચાતું હતું. એ ભલે વેચાય છે ને, એ ચાલે? હા. સરકાર કરે એ નહીં ચાલે? આ તો પરમિશન ઓપન થઈ જશે તો. એ તો માત્ર ગિફ્ટ સિટીમાં એ તો કહી ના શકીએ ને ગિફ્ટ સિટી માટે છે કે બાર માટે કર્યું, શું કર્યું. એનાથી શું નુકસાન થઈ શકે?
અત્યારે રાત્રે જે બેનો દીકરીઓ શાંતિથી જઈ શકે, આ કરી શકે છે, એ સેફ ના રહી શકે. દાદાને પૂછીએ, દાદા જવાબ આપશો? હા દાદા, તમને શું લાગે આ નિર્ણય છે એ યોગ્ય છે કે અયોગ્ય? એક મિનિટ, આનું બાજુ નિર્ણય ગુજરાતના વિકાસ માટે જરૂરી છે, પણ આના કારણે આ નિર્ણય એ રીતે લેવો જોઈએ કે જે પરમિટવાળા હોય એને જ પ્રોવાઈડ કરવો જોઈએ સરકારે. હું એટલું જ જોઉં છું. વિઝિટરને ના આપવું જોઈએ. નહીં, વિઝિટર બહારનાને કોઈ જે લોકો જે આની ડ્રિંક્સ લેવાની પરવાનો હોય એ લોકોને પ્રોવાઈડ કરવો જોઈએ. ત્યાં ભલે આમ બધા નથી આપતા, પણ ત્યાં આપે છે, ત્યાં આપવો જોઈએ. અત્યાર સુધી ભાજપ પહેલાથી એવું માનતી આવી છે કે ગાંધીના ગુજરાતમાં ક્યારે પણ દારૂ ખુલ્લામાં ના વેચાશે ન પીવાશે. સાથે જ જે ઋષિકેશ પટેલ છે, જે મંત્રી છે, એમણે 2 દિવસ પહેલા એવું નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં તો નહીં જ ચાલ્યા. તો તમને શું લાગે છે કે એઝ અ પક્ષ આટલા ટાઈમથી લોકો એવું કહે છે નહીં ચાલે અને પછી ગાંધીનગરમાં એ લોકો છૂટ આપી દે? એ ગુજરાતના વિકાસ માટે જરૂરી છે, પણ આ વસ્તુ અપાય નહીં. કેમ કે આનાથી શું થશે કે ત્યાં અંદર ડ્રિંક્સ લઈને બહાર આવશે વ્યક્તિ, એટલે બહાર પોલીસની ધોષ પડવાની, એમાં તો કોઈ કાયદો બદલાવાનો નથી. વ્યક્તિ ડ્રિંક સેવન કરીને બહાર તો આવવાની જ છે. પોલીસના હપ્તાની ફાયદો થશે, કરપ્શન વધશે આનાથી, એટલું જ. બીજા કયા ગેરફાયદા છે? ગેરફાયદા તો આમ તો જો કે દેશી પોટલીઓ પીને જે તોફાન કરે એવું આ લોકો ના કરે, એવું આપણે અપેક્ષા રાખીએ. એટલે બીજી રીતે તો નુકસાન થાય એવું નથી. કે પણ આને તમે વખોડો છો કે આ નિર્ણય અયોગ્ય છે. ખુદ ગૃહમંત્રી કે ઋષિકેશ પટેલ કે આ રીતે ના થવું જોઈએ, તો થવું ના જ જોઈએ. ખરેખર એમણે બોલેલું પાડવું જોઈએ. તમને ખબર છે ગઈકાલે એક નિર્ણય આવ્યો કે જેમાં ગિફ્ટ સિટીમાં હવે લિકર પોલિસીમાં બદલાવ આવી ગયો. એમાં પરમિટ છે, તમે ત્યાં બેસીને દારૂ પી શકો. તો તમને શું લાગે, નિર્ણય યોગ્ય છે સરકારનો? એ ડેફિનેટલી યોગ્ય છે. રાઇટ નાઉ તમે જોશો દિલ્હી જેવા શહેરમાં આજે જ્યાં લીકર પરમિટ છે, તો ઓલરેડી જીડીપીમાં બી ગ્રોથ થઈ રહ્યું છે ત્યાં. તો ડેફિનેટલી ફાયદો થશે એની અંદરમાં, કેમ કે આજે જે લોકોને ઓલરેડી આઉટ ઓફ ધ સ્ટેટમાં લોકો પીવા માટે જાય જ છે ઓલરેડી, એ વસ્તુ અહીંયા પરમિટ થઈ ગઈ છે, તો અહીંયાના રેવન્યુમાં બી એની અસર દેખાશે જ દેખાશે. તો એ વસ્તુ ટોટલી રાઈટ જ છે. આનાથી બીજા ગેરફાયદા પણ તો થશે. ગેરફાયદો તો મેડમ કેવું છે કે જે સ્ટેટમાં લીકર પરમિટ છે, તો ત્યાં અત્યારે કોઈ ગેરફાયદા એવી રીતે દેખાઈ નહીં રહ્યું છે, તો ગુજરાતમાં જ કેમ ગેરફાયદા થશે? નહીં થાય ને એ રીતે. પણ માત્ર જો તમે સમજો કે આખા ગુજરાતમાંથી ગિફ્ટ સિટીમાં જ માત્ર જો લીકરની પરમિટ છે, એ બી વેચાણમાં પરમિટ નથી, ત્યાં બેસીને જ પીવાનું. પણ એનાથી જો કોઈ પીન નીકળ્યું છે કે કોઈ મતલબ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે, તો એ કરપ્શનમાં વધારો થશે. પછી ત્યાંથી કોઈ એકાદ બોટલ લઈને આવ્યું તો એમાં બી પછી કરપ્શન ને બીજું ઘણી બધી છે પ્રોબ્લેમ. પણ આ તો મેમ કેવું છે કે હવે જે રિક્વાયરમેન્ટ છે લોકોની, એ પ્રમાણે લોકો ઓલરેડી પીવા માટે અહીંયાથી બહાર જતા ઓલરેડી સેટરડે સન્ડે લોકો રતનપુર બોર્ડર જાય, ઉદયપુર જાય. પણ આ તો એક એવું છે કે એ લોકોના માટે બી એક સારું થઈ ગયું છે. અને એ વસ્તુ છે કે આ બનાવ તો ઓલરેડી બનતો જ હોય છે. લોકો આમ બી લીકર પરમિટ નહીં તો બી લોકો પીને ગાડી ચલાવે જ છે મેડમ, રાઈટ? તો એ વસ્તુ તો ઓલરેડી થઈ જ રહી છે. આ વસ્તુ એક પરમિશન છે, તો એની અંદરમાં લોકો કદાચ આનાથી સુધરી બી જાય એવું બી બની શકે. ભાજપ અત્યાર સુધી હંમેશા એવું કહેતું હતું કે મતલબ ગાંધીના ગુજરાતમાં દારૂ તો નહીં જ ચાલે. 2 દિવસ પહેલા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ એવું કહ્યું કે ગુજરાતમાં તો દારૂ ક્યારે પણ ખુલ્લામાં વેચાશે બી નહીં, પીવાશે બી નહીં. તો પછી અચાનક આ નિર્ણય લેવા પાછળનું કારણ? આ તો મેડમ હવે કેવું છે કે સંતુલન જે છે ને દર વખતે ચેન્જીસ થતા રહે છે. ઓલરેડી રિક્વાયરમેન્ટ જે છે એ વસ્તુ લોકોની આજની રિક્વાયરમેન્ટ ઓલરેડી આ થઈ જ ગઈ છે. તમે કેટલા દિવસ બંધ રાખી શકો છો, રાઈટ? આટલા દિવસ ગવર્મેન્ટે બંધ રાખ્યું છે, તો બી ગવર્મેન્ટને બી ખબર છે કે ઓલરેડી અહીંયા, રાઈટ? તો એ વસ્તુને હવે પરમિટ કરવું એ જ વધારે સારું રહેશે, બરાબર? કે એકને એક વસ્તુ સસ્ટેનેબિલિટી તો નહીં જ ચાલે, કોઈક દાડો તો એ વસ્તુને ચેન્જ કરવામાં આવશે. તો અત્યારે હાલમાં એ કર્યું છે. ગુજરાતના બીજા શહેરોમાં પણ આવી રીતના લીકર પોલિસીમાં ચેન્જ કરી અને ખુલ્લામાં વેચાવું જોઈએ? હા, ડેફિનેટલી એની અંદરમાં કોઈ પ્રોબ્લેમ નહીં મારા ખ્યાલથી. કે જો આની અંદરમાં આ વસ્તુ થાય છે, તો એકલું આપણે નેગેટિવ પોઈન્ટ જોવા જઈએ છીએ, પણ પોઝિટિવ પોઈન્ટ બી ઘણા બધા છે. જેમ કે અત્યારે હાલમાં તમે જોશો કે લીકરથી જે જીએસટીનું અત્યારે કલેક્શન થાય છે ને ઓલરેડી દિલ્હીની સરકારની અંદરમાં, તમે જુઓ જીએસટીની અંદરમાં લીકરના કારણે છે ને 25% to 30% ગ્રોથ થઈ ગયો છે. તો એ વસ્તુ સેમ એઝ ઇટ ઇઝ ગુજરાતની અંદરમાં એ પૈસા આવે તો એનાથી ગુજરાતનો ગ્રોથ ડેફિનેટલી આટલું થયું છે, તો એનાથી વધારે જ થવાનું છે. એટલે ગ્રોથને જોતા બરાબર, ડેફિનેટલી બરાબર. અને એક ટાઈમે આવીને મેડમ આજે તમે જોવા જશો કે બધા સ્ટેટમાં ઓલરેડી કોમન થઈ ગયું છે, ખાલી ગુજરાત જ બાકી છે. તો એ વસ્તુને આગળ જઈને
પૃથ્વીનું સંતુલન ચેન્જ થશે જ, અને ઓલરેડી આ વસ્તુ અહીંયા બી એક દિવસ તો લાગુ થવાની છે. વિપક્ષ એવું કહે છે કે આના કારણે યુવાનો પણ બગડી શકે છે, એમ યુવાનોમાં પણ અત્યારે જેમ કે અત્યારે નથી મળતું તો એમની પાસે અત્યારે દૂર છે એમ અત્યારે, પણ જો મળવાનું સ્ટાર્ટ ના મેડમ, એવું નહીં. યુવાનોને ઓલરેડી એમને ગોતવા જવાની જરૂર નહીં પડતી. અરે ગમે ત્યાં જગ્યા ઓલરેડી બધા એરિયામાં જગ્યા છે જ ઓલરેડી. લોકોને રિક્વાયરમેન્ટ હોય ને તો એને 10 મિનિટની અંદરમાં એ વસ્તુ મળી જાય છે. ખુલ્લું મળતું હોય કે ના મળતું હોય બધા પાસે છે. રાઈટ. તો એ વસ્તુને ડેફિનેટલી એ વસ્તુ ચાલી તો ઓલરેડી રહી છે. છુપાઈને ચાલતું હોય કે આવી રીતે ચાલતું હોય, તો એના કરતાં ખુલ્લેઆમ થાય તો બી એની અંદરમાં યુવાનો બગડવાના, જે બગડવાવાળા છે એ આમ બી બગડી જ રહ્યા છે. તમે આજે સાંજે જઈને જુઓ કેટલા એવા એરિયા છે અમદાવાદના જ્યાં ઓલરેડી ખુલ્લેઆમ વેચાય છે અને લોકો પીવે છે. તો એની અંદરમાં યુવાનો તો ત્યાંથી બી લઈ જ રહ્યા છે. પરમિટ થશે તો એની અંદરમાં બી લેશે. રાઈટ. તો એની અંદરમાં કંઈ ફરક નહીં પડી જવાનું. આની અંદરમાં જે વસ્તુ ચાલવાની હોય તે ચાલી જ રહી છે ઓલરેડી. એટલે તમને એવું લાગે સરકારનો આ નિર્ણય બરાબર? ડેફિનેટલી 110% પરફેક્ટ છે. તમને શું લાગે સરકારનો આ નિર્ણય યોગ્ય છે કે નહીં? કારણ કે અત્યાર સુધી ગાંધીનું ગુજરાત છે ને ગુજરાતમાં દારૂબંધી છે, એને આટલા સમયથી દારૂ બંધ હતું અને હવે ગિફ્ટ સિટીમાં ખુલ્લામાં પીવા મળશે. અમને કહો આ નિર્ણય આમ તો યોગ્ય ના કહેવાય, બટ પોતપોતાની મતલબ જો અગર કોઈને ઇન્ટરેસ્ટેડ હોય એ મારા રીતનું લેવું છે તો પોતપોતાના ઘરે બેસીને બી કરી શકે છે. બાકી એ દારૂબંધી છે તો મળી જ ના શકે ને. તો સરકાર ઇન્વેસ્ટમેન્ટ વધારે છે એના માટે એવો નિર્ણય લીધો હોય મને એવું લાગે છે. એ લોકો અહીંયા આવે ને એમને તકલીફ ન પડે એટલે જ સરકારે નિર્ણય. હા, કેમ કે ગુજરાતમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઓછું આવવાનું કારણ લગભગ એ હોઈ શકે. આ તો આઉટ સ્ટેટમાં કે મુંબઈ, બેંગ્લોર મોટી મોટી સિટીઝમાં છે, તો આઉટ ઓફ સ્ટેટના લોકોને શું છે લગભગ એ રીતનું એટમોસ્ફિયર પસંદ હોય છે, તો મને એવું લાગે એના માટે આ નિર્ણય લીધો હશે. એટલે ફોરેન ડેલિગેટ્સ આકર્ષાય અહીંયા. ફોરેન ડેલિગેટ છે, પછી આઉટ ઓફ સ્ટેટમાંથી જે પણ એમ્પ્લોઈઝ આવતા હોય છે એ લોકો, કોઈ પણ એમ્પ્લોય હોય, આઈટી સેક્ટરના કોઈ પણ એમ્પ્લોય હોય, એ લોકો પણ જનરલી બોમ્બે કે તમે કોઈ પણ સિટીમાં જોઈ લો તો ઓલમોસ્ટ સેટરડે અથવા સન્ડે નાઇટ્સમાં પાર્ટીસ કરતા હોય છે જનરલી. અચ્છા, આના ઘણા બધા ગેરફાયદા પણ થઈ શકે છે ને, કે લોકો આવશે તો એવું કહેશે કે અમે તો ગિફ્ટ સિટીમાંથી દારૂ પીને આવ્યા છીએ, તો પછી એ નામ બી ખરાબ થશે. હા, એ તો 100%, એ સાચી વાત છે, એ નામ ખરાબ. તો એવું કંઈ હા એ થવાનું 100%. એવું કશું હશે ત્યાં કે એવું રાખ્યું હશે કે આટલા એરિયા પૂરતું જ રહેશે, આની બહાર તમે નહીં જઈ શકો? હોય જ્યારે દારૂ બંધી છે ત્યારે ગુજરાતમાં સૌથી વધારે વેચાય છે. હા, જ્યારે વેચાય છે. છે ને તો બંધી રાખશે તો બી પીવાવાળા તો પીવાના જ છે ક્યાંકથી પણ લઈને. તો એ તો હવે તમને શું લાગે આ નિર્ણય સાચો છે કે ખોટો છે? આ નિર્ણય આમ તો સરકારનો સારો બી ના કહેવાય, અમુક લોકો માટે સારો કહેવાય, આમ સારો ના કહેવાય. આમ 50-50% છે, ફાયદા પણ છે સામે ગેરફાયદા પણ છે. અમુક જે પબ્લિક છે જે ડેલી પીવાવાળી છે એવી પબ્લિકમાં એવી રીતે વિચારો તો નુકસાનકારક છે, અને એક ઇન્વેસ્ટમેન્ટ કાં તો એક પ્રોગ્રેસની એના તરફથી જુઓ તો ફાયદા. પ્રેક્ટિકલી જોઈએ સરકારના પર્સપેક્ટિવથી તો આ સારો નિર્ણય છે, કારણ કે ત્યાં વાઇબ્રન્ટ ગુજરાત ને બધું થતું હોય, ફોરેનથી બધા આવતા હોય, એ લોકો માટે તો આ નોર્મલ છે. એ લોકો જે રેગ્યુલર પીવાવાળી પબ્લિક છે એ લોકોના હિસાબથી જુઓ તો પછી નથી બરોબર એમ. ગુજરાતના લોકોને વચ્ચે કાબુ નહીં જવું પડે. અમે ગુજરાતમાં આ વસ્તુ નોર્મલ થઈ ગઈ છે અત્યારે. વાર તહેવાર હોય યા કોઈનો ફેસ્ટિવલ હોય યા મેરેજ હોય ફંક્શન, તો પણ આ વસ્તુ સરકાર બંધ કરશે તો પણ આ વસ્તુ થવાની તો છે જ. એ ગેરકાયદેસર કરો યા લીગલી કરો, પણ આ વસ્તુ બંધ તો થવાની છે નહીં. તમને શું લાગે બીજા શહેરોમાં પણ છુટ્ટી આપવી જોઈએ કે ના આપવી? ના, અત્યારે જે જગ્યા આપી છે ઇનફ છે. બાકી જગ્યા આપીને વધારે અને પેલું કરવું એ યોગ્ય નથી. એટલે નિર્ણય લીધો છે બરાબર છે ગાંધીનગર પૂરતો, સિટી પૂરતો સોરી સોરી બરાબર છે. બાકી બીજી અમદાવાદમાં બીજે કોઈ જગ્યાએ કરો એ નિર્ણય નથી યોગ્ય, એમ યોગ્ય નથી એમ.